દ્વારકામાં એનડીઆરએફ અને તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે। એનડીઆરએફ અને તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી કરાઈ। કલ્યાણપુર તાલુકાના ચાચલાના ગામે રેસ્ક્યુ કરવામાં આવ્યું। 22 લોકોનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું। વરસાદને કારણે ગઈકાલથી ફસાયેલા 22 લોકો હતા, જેમનું રેસ્ક્યુ કરાયું છે। કલ્યાણપુર તાલુકાના ચાચલાના ગામે આ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। તો દ્વારકામાં એનડીઆરએફ અને તંત્ર દ્વારા રેસ્ક્યુની સરાહનીય કામગીરી કરવામાં આવી છે। કલ્યાણપુર તાલુકાના ચાચલાના ગામે આ રેસ્ક્યુ હાથ ધરાયું છે। ત્યારે 22 લોકો જે ગઈકાલથી ફસાયા હતા તે તમામ 22નું આજે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। એનડીઆરએફ અને તંત્ર દ્વારા આ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કલ્યાણપુર તાલુકાના ચાચલાના ગામે આ રેસ્ક્યુ કરાયું છે। તો 22 લોકોનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો વરસાદને કારણે ગઈકાલથી 22 લોકો ફસાયેલા હતા। કલ્યાણપુર તાલુકાના ચાચલાના ગામે આ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। તો ભારે વરસાદને કારણે ગઈકાલથી 22 લોકો ફસાયા હતા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું।